સમાજને જાગૃત કરનારો ખંડણી ભ્રષ્ટાચાર કે અન્યાય સામે અવિરત અવાજ ઉઠાવતો એક પત્રકાર જ જો તોડબાજ બની જાય તો પછી સમાજની હાલત અને સમાજની પરિસ્થિતિનો અવાજ કોણ ઉઠાવશે? આ હું એટલા માટે કહી રહ્યો છું કે સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ જૂનાગઢ અને રાજકોટની અંદરથી એવી ઘટનાઓ સામે આવી છે જેને લઈને આપણે જેને લોકશાહીનો ચોથો સ્તંભ કહીએ છીએ એ પત્રકારિતા ઉપર સવાલ ઊભા થયા છે। રાજકોટની અંદર 5 પત્રકારો સામે રાજકોટ પોલીસે એક ગુનો નોંધ્યો છે અને ગુનો એટલા માટે નોંધ્યો છે કારણ કે એ 5 પત્રકારો દ્વારા એક ખંડણી માંગવામાં આવી હતી, તોડ કરવામાં આવ્યો હતો। શું છે સમગ્ર મામલો? કેમ જૂનાગઢ બાદ એ રાજકોટની અંદર પણ આ પત્રકારો સામે ગુનો નોંધાયો અને જ્યારે પત્રકારો જ એ ખંડણી માંગતા થઈ જશે, પત્રકારો જે તોડબાજ બની જશે, ત્યારે સમાજની વ્યવસ્થા કોણ સંભાળશે? સમાજના અન્યાય અને સમસ્યાઓને કોણ અવાજ ઉઠાવશે? તેને લઈને આજે આપણે વિગતવાર વાત કરવી છે। રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય પોલીસમાં એક ફરિયાદ નોંધાય છે। ફરિયાદ એવી નોંધાય છે કે 5 જેટલા પત્રકારો છે એ પત્રકારો ભાદર નદીમાં જે પાણી કેમિકલ યુક્ત વહે છે એ પાણી કેમિકલ યુક્ત વહી રહ્યું છે તેને લઈને નકલી જીપીસીબીના અધિકારી બને છે। એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નકલી અધિકારી બને છે। નકલી અધિકારી બનીને એ જે પણ જેતપુર અને આસપાસના વિસ્તારોમાં એ સાડીના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ છે ત્યાં જાય છે અને તેમની પાસેથી પૈસા પડાવે છે, નકલી દંડ ફટકારે છે અને દંડના પૈસા પણ ચેક મારફતે લે છે। ત્યારે હવે એ જીપીસીબીના નકલી અધિકારી બનેલા પત્રકારો સામે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર એના એ માર્ગદર્શન હેઠળ અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। કથિત રીતે એવી પણ માહિતી સામે આવી છે કે આ 5 જે પત્રકારો છે એ 5 પત્રકારો સામે જૂનાગઢની અંદર પણ ગુનો દાખલ થયેલો હતો। જેતપુરની અંદર તો ગુનો દાખલ થયેલો જ છે, પરંતુ જૂનાગઢની અંદર પણ તેમની સામે ગુનો દાખલ થયેલો હતો અને અત્યારે હવે રાજકોટ પોલીસે પણ તેમની ઉપર કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે। આ પત્રકારો છે એ પત્રકારો કેમ તોડબાજ બન્યા, હજુ પણ તેમની સાથે કેટલા અન્ય પત્રકારો સંકળાયેલા છે, આ તમામ બાબતે અત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। પરંતુ આ સમગ્ર ચકચારિત જે ઘટના બની છે, જે પત્રકારો છે, જે પત્રકારોને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હોય, જે પત્રકારોને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો હોય, તે જ પત્રકાર જે તોડબાજો બન્યા છે, તે સમગ્ર તોડબાજ કાંડ જે આખો બન્યો છે એ તોડબાજ કાંડને લઈને રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જરે શું ખુલાસા કર્યા, આવો પહેલા આપણે તેમને સાંભળી લઈએ। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ખંડણીખોર કહેવાતા પત્રકારો વિરુદ્ધમાં 2 ગુના દાખલ કર્યા છે। એવા ખંડણીખોરો વિરુદ્ધમાં ગુના દાખલ કરવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબનો સ્પષ્ટ સૂચના છે। આ સૂચના અંતર્ગતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પહેલી એફઆઈઆર જે દાખલ કરવામાં આવી છે, આમાં ફરિયાદી નવીનચંદ્ર નારણભાઈ ડોબરિયા છે। આનો જય ખોડિયાર પ્રોસેસ નામનું સાડીનો કારખાનું છે। થોડા દિવસ પહેલાં ત્યાં 2 માણસો આ પ્રોસેસિંગ હાઉસની નજીકમાં આવ્યા, જેમાં એકનું નામ અજયભાઈ જાદવ છે, બીજાનું નામ વિજય વર્મા છે। આ અજયભાઈ જાદવ જે છે આ ત્યાં એક લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવે છે અને વિજય વર્માની ઓળખ આ જીપીસીબીના અધિકારી તરીકે આપી અને આમ કરીને એ અરજદારને 1 લાખ રૂપિયા આપવા માટે એ ખંડણી ના આપો, નહીં તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને 30,000 રૂપિયા આનાથી કઢાઈ લીધેલ। અને પછી આ શરૂઆતમાં જો અરજદાર છે એને ખબર જ નથી પડી કે એ લોકો જીપીસીબીના છે કે બીજા લોકો છે, એવો ભી ગયો। પછી જ્યારે જૂનાગઢમાં 2 દિવસ પહેલાં આ પત્રકારો વિરુદ્ધમાં ગુના દાખલ થયા, એના ફોટો વિડીયો એ જોયા તો એની હિંમત થઈ અને આવીને આ ગુનો દાખલ કરાવ્યો। આમ જ જેતપુર ઉદ્યોગનગરમાં જ મહેશભાઈ ગજેરા જે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગનું કારખાનું ચલાવે છે, એના ઉપર પણ એ જો 3 પત્રકારો છે, હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા, એ 3 જીપીસીબીમાં કમ્પ્લેન કરવાના નામ ઉપર
બીજા જો સરકારના અન્ય વિભાગો છે ત્યાં કમ્પ્લેન કરવાના નામ ઉપર એનાથી 50,000 રૂપિયાની ઉઘરાણી કરી, ધાક ધમકી આપી, બદનામ કરવાનો અને જૂઠા કેસીસમાં ફસાવાનો એવો કાવતરો રચ્યો અને ધમકી આપી અને 50,000 રૂપિયાની ઉઘરાણી કરી. આ બંને 2 FIR જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં એકમાં વિજય વર્મા અને અજય જાદવ પત્રકાર એ બંને છે, બીજામાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા એ 3 આમાં આરોપી છે. 1 FIRમાં આરોપી છે. આમ આ ગુના દાખલ થયો છે. હું આપના માધ્યમથી તમામ ઉદ્યોગ કરવાવાળોને, તમામ બીજા ઇન્ડસ્ટ્રીઝવાળોને હું અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ એવા પ્રકારના ધાક ધમકી આપના આપતા હોય, તોડબાજી કરવા માંગતા હોય, ખંડણીની ઉઘરાણી કરવા માંગતા હોય, આપ નિસંકોચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, SDPO કચેરીનો સંપર્ક કરો, અમારા ઓફિસનો સંપર્ક કરો, અમને તમે ફોન પણ કરી શકો. અમે નિશ્ચિત રૂપથી આ લોકો વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવાના છીએ. હા, આ ટોળકી વિરુદ્ધમાં જુનાગઢમાં પણ ગુનો દાખલ થયો છે. અમે જુનાગઢની પોલીસના પણ સતત સંપર્કમાં છીએ અને બીજી જગ્યા પણ કોઈ જેતપુર સિવાયના પણ કોઈ બીજી જગ્યા આ ટોળકીએ કોઈ બીજી ટોળકીએ જે એવો એક્સટોર્શનનો કાર્ય કર્યો હોય તો આપ પોલીસ સ્ટેશનમાં જાણ કરો, એના વિરુદ્ધમાં તુરંત કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. જેતપુરમાં અત્યારે જે ફરિયાદ નોંધાઈ છે તેમાં અત્યારે આ 2 કે 3 અત્યાર સુધીમાં આવ્યા છે કારખાનેદારો સામે. તો અગાઉ પણ ઘણી જગ્યાએ અત્યારે વાત સામે આવી છે કે 100 થી 150 લોકો એવા છે કે જેમની પાસેથી તોડ કર્યો હોય, તો એવો કોઈ સામે આવ્યું છે અથવા તો હવે કોઈ એ બાબતે તપાસ થશે? હાલ સુધીમાં 2 લોકો સામે આવ્યા હતા ગઈકાલે. બંને FIR દાખલ કરવામાં આવી અને બાકી લોકોથી જેટલા એસોસિએશન છે એનાથી અમે સામાથી સંપર્ક કરી રહ્યા છીએ. કોઈ પણ એસોસિએશનમાં, GIDCમાં, પ્રાઇવેટ GIDCમાં કોઈ પણ પ્રકારનો કોઈ બી કારખાનેદારને, ઉદ્યોગકારને, વ્યાપારીને અને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપતો હોય, ખંડણી કરવાની કોશિશ કરતો હોય તો આપ લોકો સંપર્ક કરો, નિસંકોચ સંપર્ક કરવાનો. અમે લોકો નિશ્ચિત રૂપથી આમાં કડક કાર્યવાહી કરવાના છીએ. જે જુનાગઢ જિલ્લામાં 2 FIR એના વિરુદ્ધમાં દાખલ થઈ છે. 2 આપણા જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં દાખલ થઈ છે. ઓર અમે લોકો સાથે સંપર્ક કરી રહ્યા છીએ. જેમ જેમ લોકો સામે આવતા જશે ગુના દાખલ કરવાના છીએ. આ જો આરોપી છે આમાંથી 3 આરોપીઓની ધરપકડ જુનાગઢમાં થઈ છે. 3 આરોપીઓ આપણા કેસમાં પણ વોન્ટેડ છે. જુનાગઢ પોલીસ સાથે સંપર્ક કરીને એનો રિમાન્ડ અમે માંગવાના છીએ. એકવાર એ આવી જાય એના પછી એની પૂછપરછ કરીને જે માહિતી નીકળશે આપ લોકોને આપવામાં. કોઈ પણ ગેરકાયદેસર કરતે કોઈ પણ પ્રકારથી કરતો હોય કે મીડિયાના નામથી, કોઈ સરકારી કચેરીમાં કમ્પ્લેન કરવાના નામથી, સરકારી અધિકારી બનીને કોઈ પ્રકારનો ખંડણી કરવાનો કોઈ પ્રયાસ કરે કે ખંડણી કરે તો નિશ્ચિત રૂપથી આપ લોકો સામે આવો. એવા તત્વોથી કોઈ ડરવાની, કોઈ ભીખ લાગવાની જરૂર નથી. આપ લોકો આવો, નિશ્ચિત રૂપથી અમે આપ લોકોની મદદ કરવાના છીએ. તો આ જેમને આપણે સાંભળ્યા હતા રાજકોટ ગ્રામ્યના SP વિજયસિંહ ગુર્જર. તેમણે ખુલાસા કર્યા કે આ 5 પત્રકારો જેમની સામે પેલા જુનાગઢની અંદર પણ ગુનો નોંધાયેલો છે, બાદમાં એ રાજકોટ ગ્રામ્યની અંદર એટલે કે જેતપુરમાં પણ એક ગુનો નોંધાયો અને ગુનો નોંધાવાનું કારણ નકલી GPCBના અધિકારી બની ગયા. પત્રકારોનું કામ છે કે ભાદર નદીની અંદર કેમિકલયુક્ત પાણી વહે છે તો તમે વાસ્તવિક પરિસ્થિતિ છે તે જ બતાવો, પરંતુ નહીં તમે નકલી અધિકારી બની ગયા અને નકલી અધિકારી બનીને એ જે પણ એ ઉદ્યોગકારો છે તેમની પાસેથી તમે પૈસા પડાવ્યા. રાજકોટ પોલીસે તમામ ઉદ્યોગકારોને પણ હવે એ અપીલ કરી છે કે ID ચેક કરવી એ ફરજિયાત છે. કોઈ તમને આવીને કહે કે હું GPCBનો અધિકારી છું તો તમે તેમની ID માંગો. પરંતુ અત્યારે લોકોમાં એક ડર બેસી જાય છે. જ્યારે પણ કોઈ એમ કહે કે હું આ વિભાગનો અધિકારી છું તો લોકો તરત જ પૈસા આપી દે છે. તેમના માટે પણ આ ચેતવણીરૂપ કિસ્સો છે કે કોઈ પણ તમારી પાસેથી પૈસા એ માગે છે અધિકારી બનીને તો પછી તમારે તેમની એ ID એ જરૂરથી તપાસવું જોઈએ. પછી પોલીસ અધિકારી હોય, એ પછી GPCBના અધિકારી હોય, એ પછી EDના અધિકારી હોય, ઇન્કમટેક્સના અધિકારી હોય, ગમે તે અધિકારી હોય. વાત એ તોડબાજ પત્રકારોની છે. હજુ જેમ જેમ પોલીસ તપાસ આગળ કરતી જાય છે તેમ તેમ અનેક નામો ખુલવાની પણ શક્યતા છે. ન માત્ર 5 પત્રકારો પરંતુ બીજા પણ પત્રકારોના નામ એ રાજકોટ અને જેતપુર ગ્રામ્યની અંદરથી આમાં ખુલી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે. એક ગુનો જુનાગઢની અંદર દાખલ, બીજો ગુનો હવે રાજકોટ ગ્રામ્યની અંદર દાખલ થયો છે. જોવાનું રહેશે આવનારા સમયની અંદર આ તમામ
જે તોડબાજ પત્રકારો છે તેમની સામે પોલીસ શું કાર્યવાહી કરે છે. અને તમે પણ સાવચેત રહેજો. તમે પણ જો તમારો નાનો મોટો ધંધો ચલાવતા હોય તો આવા તોડબાજ પત્રકારોથી સાવધાન રહેજો. તમારો આ બાબતે શું માનવું છે કે પત્રકારોને શું સજા થવી જોઈએ, એમની ઉપર શું કાર્યવાહી થવી જોઈએ, અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.